નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ મગની દાળના દાળવડા. મિત્રો અગાઉ આપણે ચણા દાળના દાળવડા જે વડોદરાની સ્ટાઇલવાળા હતા એ આપણે બનાવેલા છે અગાઉ. તો ઘણા મિત્રોએ કમેન્ટ કરી કે હવે તમે મગની દાળના દાળવડા પણ બનાવો. તો આજે અમે એ પણ બનાવવાના છીએ મગની દાળના દાળવડા, મગની ફોતરાવાળી દાળના દાળવડા. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ આપણે. તો મિત્રો મગની દાળના દાળવડા બનાવવા માટે અહીં આપણે 500 ગ્રામ જેટલી મગની છોડાવાળી દાળ પલાળી લીધી હતી. ફોતળાવાળી દાળને મેં અહીંયા 3 કલાક સુધી પલાળી છે. નોર્મલ આપણે પાણીમાં જ પલાળવાની છે. હા અને વધારે ટાઈમ સુધી નથી પલાળવાની, 3 કલાક બહુ થઈ ગયા. તમે જોઈ શકો છો આપણે આ રીતે મસળીએ તો દાળ પરના બધા છોડા અલગ થઈ જાય છે. આપણે આ જ રીતે હળવા હાથે મસળીને દાળ પરના બધા છોડાને અલગ કરી લેવાના છે. તો હવે આપણે આ દાળને ધોઈ લઈશું. ઓકે મિત્રો અહીંયા આપણે બધી દાળમાંથી છોડા અલગ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ બધા ફોતરા બહુ મહેનત થઈ છે. લગભગ નહીં એટલી બધી મહેનત નહીં થતી. 10 મિનિટ હા 10 મિનિટ જેવું થાય છે. 10 મિનિટ થઈ છે. 10 મિનિટ જેવું થાય છે. પણ ભજીયા ખાવામાં પણ કેવા સરસ ટેસ્ટી હોય છે. મહેનત ખાલી આટલી જ છે કે દાળમાંથી છોડાને અલગ કરવાના છે ધોઈને. એ પછી કોઈ જ મહેનત નથી. મહેનત કર્યા પછી ખાવાની મજા જ કંઈક અલગ છે. હા હવે આપણે આ દાળને પીસી લેવાની છે. ઓકે મિત્રો છોડા અલગ કરો ત્યાર પછી આ રીતના હવે થોડા છોડા લઈ રહે તો કોઈ જ વાંધો નહીં હોતો. એવું જરૂરી નથી કે પ્રોપરલી બધા આપણે અલગ કરી જ લેવા. થોડા ઘણા રહે તો ચાલી જશે. દાળને થોડી કરીને પીસી લેવાની છે. આપણે આમાં થોડું પાણી એડ કરીશું. ઓકે હવે આપણે દાળને પીસી લઈશું. દાળને આપણે એકદમ ઝીણી નથી પીસવાની, થોડી કચરી પીસવાની છે. જેથી આમ દાળ વડા ખાવામાં દાળ મોઢામાં આવે ને તો બહુ સરસ લાગે. થઈ ગઈ છે આ રીતની. વચ્ચે ચોટેલી છે થોડી, એ તો વાંધો નહીં આવે આમાં તો. ઓકે હવે આપણે વાસણમાં કાઢી લઈશું. ઘણા મિત્રો પૂછતા હોય છે કે તમારું મિક્સર કઈ કંપનીનું છે. તો મિત્રો સુજાતા કંપનીનું છે, જોઈ લો. બહુ વાર કમેન્ટ આવે છે. આપણે 2-3 રાઉન્ડમાં થઈ જશે ને? હા થઈ જશે. ઓકે આના પછી છેલ્લું એક રહેશે. મિત્રો અહીંયા મેં દાળ વધારે ક્વોન્ટિટીમાં લીધી છે કે તમને ખબર જ છે અમે તો ફેમિલી માટે જ બનાવતા હોય છે. અને કાલનું સરસ વરસાદનું વાતાવરણ છે એટલે આજે ભજીયા ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે. અને 2 દિવસ પહેલા એમનો બર્થડે હતો. મિત્રોએ બહુ સારી વિશ પણ કરી છે. મિત્રોની સારી કમેન્ટ વાંચીને મેડમ થોડા ભાવુક થઈ ગયેલા હતા. આ દાળ પણ આપણી પીસાઈ ગઈ છે. હે ને? હા આમાંથી પાણી ઉતારીને લેવાનું છે. નીચે આપણે પાણી છે થોડું. ઓકે આવી જશે? હા આવી જશે, બધી જ આવી જશે. આપણે આ દાળને 3 રાઉન્ડ થયા પીસવામાં. આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવવાના છે. તમે બધા એકવાર જોવો તો તમને બનાવતા આવડી જ જશે એ રીતે. હા અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. આપણે બહુ વધારે વસ્તુ પણ નથી એડ કરવાની આમાં. એના માટે તમારે વિડીયો આખો જોવો પડશે. થોડો લાંબો હશે પણ આવડી જશે બનાવતા. અને અમારા મિત્રો મને ખબર છે કે આપણો આખો જ વિડીયો જોવે છે. હા બસ આમાંથી પાણી સાથે અલગ કરી લો. ઓકે કરી લો.
ઓકે હવે આપણે છેલ્લો રાઉન્ડ, આપણે પહેલો જે હતું એમાં જ પાણી એડ કર્યું હતું, પછીથી આપણે પાણી એડ નથી કર્યું. ના 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 પીસાઈ જશે. નહીં એટલે આમ મિક્સ કરવું પડશે. હા. પીસાઈ જશે. પાણી એડ નહીં કરવાનું. ના ઓકે તૈયાર. અને આપણે થોડી વધારે રાખી છે કચરી. હા એટલે અંદર આવે. હા દાણા દાણા આવે. જોઈ શકો છો. ક્રિસ્પી લાગે થોડી. હા હવે આપણે એને પણ કાઢી લઈશું બેટરને. હવે આપણે આમાં મસાલો એડ કરીશું. મસાલામાં કંઈ જ નથી આપણે એડ કરવાનું બહુ, જે નોર્મલી હું ઘણી એવી વસ્તુમાં એડ કરતી હોઉં છું, મોટા ભાગે બધી વસ્તુમાં. આદુ મરચાં લસણની પેસ્ટ છે. આમાં લસણ છે. હા લસણ લીધું છે. આદુ મરચાં લસણનો ટેસ્ટ બહુ જ સારો આવશે. હા મેં 3 ચમચી લીધી છે કેમ કે આપણા વડાની ક્વોન્ટિટી વધારે છે. હા કોલ આવ્યો. 1 મિનિટ કોલ આવ્યો, કટ કરી દઈએ. સોરી મિત્રો, કોલ આવી ગયો હતો વચ્ચે. મમ્મીનો ફોન આવેલો હતો. મમ્મીનો હતો કોલ. ઓકે હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. હા મિત્રો આપણે આ લીલા લસણની સીઝન હોય ને ત્યારે બનાવતા હોય ને ભજીયા, તો આમાં લીલું લસણ પણ એડ કરવાનું. બહુ મસ્ત લાગે. બહુ જ મસ્ત લાગે. શિયાળામાં. હા હવે આપણે હળદર એડ કરીશું. હળદર આપણે અડધી ચમચી કરી છે એડ. ઓકે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. થોડું જીરું લીધું છે, અડધી ચમચી જેટલું. હવે આપણે બધી સામગ્રીને હાથ વડે મિક્સ કરી લઈશું. ઓકે અને મિક્સ કરીશું ને એટલે એની સ્મેલ એટલી મસ્ત આવશે ને. હા મને શરદી થઈ છે તો બી આમ ખાલી મટી નહીં રહી પૂરી રીતે, વાતાવરણ એવું છે, પણ સુગંધી આવી રહી છે મને તો અત્યારથી જ. બહુ જ મસ્ત સ્મેલ આવશે. બસ આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું ગરમ તેલ નાખીશું અને હિંગ. ફ્રાય કરતી વખતે. હા આપણે આ બેટરમાં કોઈ આથો લાવવાની જરૂર નહીં હોતી. ના. હા એમ જ બનાવવાના હોય છે આથા વગર. સોડા કે સોડા એકદમ નોર્મલ નાખીશું આપણે. બેકિંગ સોડા ના નાખીએ તો પણ ચાલે. ચલો ને આપણે થોડા સોફ્ટ થાય ને. હા થોડા સોડાથી સોફ્ટ થશે. ઓકે તો હેન્ડ વોશ કરી લો. યુઝ કરી આવો. ઓકે મિત્રો હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. ગેસ ઓન. બાદ આપણે તેલ એડ કરી લઈશું. એક મિનિટ, આપણે બહુ ટાઈમ લાગશે. હા તો પછી ડાયરેક્ટ. ઓકે બરાબર, તમે થાક ના લાગે ને તમને. હવે આપણે એમાં સોડા એડ કરી લઈએ. ઓકે કયો છે? ખાવાનો સોડા એકદમ થોડો લીધો છે આપણે. ચપટી. ચપટી, સાચી વાત. એને એક્ટિવ કરવાનું કે કઈ કરવાનું એવું? ના ડાયરેક્ટ એક્ટિવ જ છે. નહીં તમે એક્ટિવ કરો છો. મને તો એ દિવસે જોયું તો તમે શું બનાવતા હતા કે હવે મિક્સ કરી આપણે લઈશું. સોડાને એક્ટિવ કરીશું. નહીં, મેં પણ છે ને મારા કોઈ ફ્રેન્ડ ત્યાં ગઈ હતી ને તેને એવું કર્યું એટલે મને બહુ નવાઈ લાગી હતી. એટલે બસ એક દિવસે મેં પણ ટ્રાય કર્યું.
અને મને તો એ દિવસે ખબર પડી કે સોડાને એક્ટિવ બી કરવું પડે. મેં મારા ફ્રેન્ડને ત્યાં ગઈ હતી ને તો એને પણ આ રીતનું કર્યું હતું. એ ટાઈમે મને હસી પણ બહુ આવી. પછી મેં પૂછ્યું તો કે એને એક્ટિવ કર્યું ગયા. એ લોકો અચ્છા. એટલે એ દિવસે મેં પણ ટ્રાય કરી લીધું એવું. તેલ ગરમ થવા દઈશું. ઓકે હવે આપણે ખાલી હિંગ એડ કરવાની છે. ઓકે મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે હિંગ નાખવાની છે. હિંગ હિંગ નાખી દઈશું. હિંગ ઉપર આપણે થોડું ગરમ તેલ. હિંગને એક્ટિવ કરે. હિંગને એક્ટિવ કરી દીધી આપણે. ગરમ તેલથી મિક્સ કરી લઈશું. ફ્લેમ ધીમી કરી દઈએ. હા. બહુ ગરમ તેલ થઈ જશે ને. હા, ભૂલી ના જશો. આપણે એકદમ ધીમીથી મીડિયમ ફ્લેમ પર જ કરવાના તો મસ્ત થશે. હવે આપણે શરૂઆત કરીશું. જય માતાજી. જય બરાબર ને? માતાજી. સ્લાઇડ મોટા રાખીશું ગઈ વખત કરતા. હે ને? ઓકે. પકડાવ. લો પકડાવ. એમ. ના મને નહીં ફાવતું. હું ભરો હું અલગ બેટર થોડું કાઢી લઉં. અરે જલ્દી એમાં શું કરે? જલ્દી પેલા ભજીયા પછી રહી જશે. નહીં રહી જાય. તમે ચિંતા ના કરો માણસ. આહા, બહુ વધારે મોટા છે? મીડિયમ? મેડમ થી બહુ મોટા સાઈઝમાં થઈ બી ના શકે કારણ કે એમના હાથ જ નાના નાના છે. એટલે તો આટલી મોટી વસ્તુ મેં ઉપાડી ના શકી. ખબર છે ને? હાથ ક્લીન કરી દો. આપણે એને ધીમી ફ્લેમ પર જ થવા દેવાનું છે. હમણાં ધીમી જ છે ને? હા ધીમી જ છે. ઓકે. દાળવડાની આમ જે સુગંધી હોય ને આવી જ ગઈ છે હવે તો. આપણે હવે છે ને નવરાત્રીમાં ને શું કહેવાય ગણપતિમાં આપણે સ્ટોલ નાખી દઈશું. સ્ટોલ નાખી. સ્ટોલ નાખી દઈશું. મિત્રોએ તમને જે વિશ કરી છે બર્થડે માં એનો તમે ધન્યવાદ તો કહી દો મિત્રોને. બાકી છે કહેવાનું. તો પછી કહી દો. મારા બધા જ મિત્રોને દિલથી થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, બહુ જ સારી કમેન્ટ કરી છે. બધાએ બહુ આશીર્વાદ પણ આપ્યા છે તમને. હા. અને બહુ સારી વિશ કરી છે. પલટાવાના છે ને? પલટાવી લીધા છે આપણે. થોડાનો શેપ અલગ થયો છે, થોડા ગોળ થયા છે. કે થઈ જશે થઈ જશે તો ટેન્શન નહીં લેવાનું. આપણે પેલું શું બનાવ્યું હતું વાટીદારના ખમણ, એટલા મસ્ત હતા. બસ ખાલી આમાં હળદર નથી એટલે એનો હળદર ઓછી પડી, એનો કલર થોડો કલર ચેન્જ થયો હતો. બાકી બહુ પણ જ ખાવામાં મસ્ત જે બન્યા હતા. ઓરિજિનલ સુરતી ખમણ જે ક્યાં ને એવા હતા, બહુ જ મસ્ત હતા. એમ તો મિત્રો તમે વિડીયો જોજો, એનો કલર થોડો એવો છે પણ બહુ મસ્ત છે. હા. ખાલી હળદર ઓછી પડી, એના લીધે પીળાશ પડતો જે આવે એ નહીં આવ્યો બસ. મેં પોતે પણ વિચાર્યું નહોતું કે આટલા સારા બનશે, કેમ કે ખરેખર મિત્રો ખોટું હા. નથી બોલતી, હું એ બહુ જસ્ટ મસ્ત ટ્રાય હતું. કર્યા હતા. મને આવડતા નહોતા બનાવતા. ખરેખર. મેં બસ પૂછ્યું હતું મમ્મીને, મમ્મીએ કીધું હતું, બસ એ જ રીતે હું એ ટ્રાય કર્યા, પણ હા. બહુ જ સારા બન્યા હતા. પપ્પાને ખવડાયા તો નતા કહેતા કે આ તો ગુરુ કૃપા જેવા જ છે. કૃપા જેવા છે, હા. ઓકે, થઈ રહ્યા છે. સરસ આ રીતે જ આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ કરવાના છે. આ બાજુ બી જોતા રહેવું પડશે આપણે. હા. હવે તહેવાર સિઝન આવી રહી છે એટલે આપણે હવે શું આવશે? ગણપતિ. ગણપતિ થોડા આવશે, હજુ તો રથયાત્રા આવશે. એ બધું ગણપતિને તો બહુ વાર છે. ને પછી શ્રાવણ મહિનો આવશે. હા, શ્રાવણ મહિનો. શ્રાવણ ફરાળી કદાચ મહિનામાં- આપણે કોઈ રેસીપી નથી બનાવી હજુ. ના, નથી બનાવી. શ્રાવણ મહિનામાં બનાવીશું, કેમ શ્રાવણ કે હું- બધી ફરાળી જ હું પણ બનાવીશું. શ્રાવણ મહિનાનો ઉપવાસ કરીશું ને એટલે આપણે રેસીપી પણ બનાવીશું અને એ રેસીપીમાંથી હું થોડું ખાઈ પણ લઈશ. શ્રાવણમાં જ ફરાળી ચાલુ કરીશું આપણે. હા.
એક બી નથી બનાવી. ઘણા મિત્રોની કમેન્ટ આવે છે, ઘણા મિત્રો એવું પણ કહે છે કે તમે મીઠાઈ અમે એક બે બનાવી છે, એક ગુલાબ જાંબુ, રસમલાઈ એ રીતનું બનાવ્યું છે. હા, ગુલાબ જાંબુ ને રસમલાઈ અને બનાવી છે. પેલું વચ્ચે હમણાં શીરો બનાવેલો આપણે મગની દાળનો શીરો. મગની પણ એ દાળનો તો હલવો. ઉપવાસમાં ના ખવાય. નહીં મીઠાઈ હા, ઉપવાસમાં. આપણે ઉપવાસની પણ મીઠાઈ અમુક બનાવીશું. સીઝન મિત્રો સીઝન પ્રમાણે બનાવીશું અમે. હા, શ્રાવણ મહિનો ચાલુ થાય ત્યારબાદ આપણે બધું ચાલુ કરીશું હા. ધીરે ધીરે. ને આને આ રીતે પલટાવતા રહેવું પડશે. થવા દો હા. અમારા પડોશી સક્રિય થયા, શું કહેવાનું? એ આ ટાઈમ પર જ અમે મોસ્ટલી બપોરના ટાઈમે વિડીયો હા, બનાવીએ એ છીએ. બિચારા આંટી છે, સવારે થોડા કામમાં હોય છે એટલે અત્યારે બહુ મહેનતું છે. હા, બહુ બહાર કામ કરવા જતા હોય છે એટલે અત્યારે આવીને ઘરનું કામ પતાવે ને નાનું બાળક છે એને ખવડાવતા હોય છે એટલે એને રમાડતા નડે ને એમનો અવાજ મોટો થોડો છે મોટો છે. એટલે અવાજ આવતો હોય છે. હવે આપણા દાળવાળા થઈ ગયા છે. તો આપણે મૂકવા માટે કઈ લાયા છીએ? હા, અહીંયા જ છે, લઈ લઈએ 5 મિનિટ. થાળી કે ડીશ કાઢી લઈશું. ઓકે, પકડી રાખજો એમાં. હા, એટલે અમે થંબનેલ માટે આનો સ્ક્રીનશોટ લઈ લઈશ. ઓકે, બહુ જ મસ્ત થયા છે, બહુ જ મસ્ત. સાઈઝ તો બરોબર છે, આ સાઈઝ જ રાખજો તમે. બરાબર છે. હા, બરોબર છે. હવે આપણે બહુ ગરમ હશે, ખાઈ નહીં શકાય. સેકન્ડ રાઉન્ડ. મિત્રો અમે બધા જ ખીરાના હમણાં નથી બનાવવાના. નહીં, હમણાં થોડા જ બનાવીશું, પછી અમે જ્યારે જમવા બેસી થયું ત્યારે ગરમ ત્યારે બનાવીશું. ગરમ અમે બનાવીશું. હા, હમણાં જે બનશે અમે બધા થોડા થોડા કરીને ખાઈ જ જઈશું. પછી ઠંડા નહીં મજા આવે. અને મિત્રો વરસાદ અમારા ત્યાં ગઈકાલનો બહુ મસ્ત આવી ગયો છે પાછો. હું એ જ બોલવા જાઉં છું કે મારી તો ઈચ્છા છે કે આપણે ઉપર આકાશીમાં જઈને જ ભજીયા ખાઈશું. હા, તો એવું કરીએ, ચલો આપણે ઉપર જઈને ખાઈશું. બસ આને પણ આપણે ધીમી ફ્લેમ પર થવા દઈશું. ઓકે, ઉપર આવી ગયા ભજીયા. હા, ઉપર આવી ગયા. સુગંધી મસ્ત આવે છે, સોફ્ટ છે આમ. આહા, એકદમ સોફ્ટ છે મિત્રો. Soft જો છે. ગરમ છે પણ આમ દબાઈ જાય છે આખા. બહુ જ મસ્ત. ઠંડા થવા દો, ઠંડા. ઓકે, આપણે આ થઈ જાય એટલે જ લઈ આવે. એક તો આપણા મિત્રોને બતાવી જ દીધું છે, બસ આ રીતે જ કરવાના છે. આપણા બીજી વારના પણ બીજો ગણ તૈયાર છે મિત્રો. તૈયાર થઈ ગયા છે. આહા, સરસ. બનાવવા છે હજુ એક વારના કે બસ ચાલશે આમ તો. ચાલશે ને? સર્વિંગ પ્લેટ ભરાઈ જવી જોઈએ આપણી. આવી જશે આમ. આવી જશે, આવી જશે. ઓકે, ગેસ બંધ કરી દઈએ હવે ગેસ આપણે. બંધ કરી દો મિત્રો. હવે અમે છે ને અરે, 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 યાર મરચા 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 મરચા. એમ તરાઈ જશે પણ તેલ ગરમ છે એટલે. નહીં સાચ છે. હા હા, તરાઈ જશે. ઓકે, તો પછી ફટાફટ કરવું પડશે ને તમારે. ઉડશે હા. નહીં એટલે બધે નહીં ઉડે. નહીં, મેં ઝૂમ જ કરી દઉં. દૂર ઉભો ઝૂમ કરી દઉં છું એટલે આવી જશે. મિત્રો કહે છે ને બદામ ખાઓ. કાલે મેં બદામ ખાધી હતી ને એટલે આજે તૈયારીની યાદ આવી ગઈ. હા. જોયું તમે? ઘણા મિત્રો એમને સજેશન આપે છે કે બદામ ખાઓ. મિત્રોની સાચી વાત છે, બદામ ખાવાથી યાદદાસ્ત શક્તિ વધે છે. ખબર નહીં કે મિત્રો મજાકમાં એવું કહેતા હોય છે કે ગુસ્સેથી કહેતા હોય છે. અમુક એક બે જણ તો છે જે મારાથી તો ખબર નહીં કઈ પ્રોબ્લેમ છે. નહીં, પણ મને કોઈ પ્રોબ્લેમ નહીં. તમે બોલશો, તમે વાતચીત કરશો તો જ મારું પણ મૂડ રહેશે બનાવવાનું. બાકી મારું પણ મૂડ નહીં રહે. નહીં, એક બે જણ છે કમેન્ટમાં દર વખતે કહેતા હોય છે કે ભાઈ તમે વચ્ચે ના બોલશો. એમને મારાથી કઈ પ્રોબ્લેમ છે ખબર નહીં. ગેસ ચાલુ કરી દઈએ. મેં કીધું તો ને, मैंने बोला. नहीं आपने बोला
लेकिन हम नहीं माने, अभी मान गए। हमको लगा हो जाएगा लेकिन मिर्ची ज़्यादा है इसलिए अभी हो जाएगा। જોજો ફૂટે નહીં. કોઈ એક બે જ મિત્રો એવા હોય છે, આપણા બધા મિત્રો બહુ જ સારા છે. 100 માંથી 1-2 નીકળે એવું. હા, એટલે આપણે બહુ કઈ વાતો દિલ પર નહીં લગાવવાની. આપણે આપણી રીતે જે રીતે કરતા હોય એ રીતે જ કરતા રહેવાનું. એ તો છે જ ને. હસી મજાક સાથે રેસીપી શીખવાની મજા અલગ છે ને, એકદમ આમ સિરિયસ થઈને બસ ખાલી બતાવવું મજા ના આવે. પણ મને સિરિયસ નથી જ પસંદ. અમે તો આ રીતે જ બનાવીશું. મને તો હસવા પણ એટલું જોઈએ છે અને બોલવા પણ એટલું જોઈએ છે. મારા હસબન્ડને ખબર છે, આખો દિવસ થાકી જાય છે. અમે 1-2 વિડીયો એ રીતે બનાવેલા છે. મેડમ એકલા બોલતા હતા અને મને ખબર હોય કે મેડમ આ વસ્તુ ભૂલી ગયા છે, પણ મેં વચ્ચે બોલી ના શકું. આમાં તો મેં અમને યાદ કરાવી શકું કે તમે આ ભૂલી ગયા, પેલું ભૂલી ગયા. એટલે અમે આ રીતે જ બનાવીએ છીએ. મરચાં ફ્રાય થઈ ગયા છે. ઓકે. ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હા, પેસ્ટમાં કાઢી લઈશું. ભરાઈ ગયા. મજા આવે. તરેલા મરચાં અને શું ચટણી, ના આપણે ડુંગળી. યાર આ મગની દાળના વડા, મને નામ ભૂલી જવાય છે. મેં કીધું તમે બીજું કંઈક જોડે મૂકવાની વાત કરો છો. હા, જોડે મૂકીશું. કાલે જ હું બનાવી છે ધાણા પુદીનાની ચટણી. આપણે સર્વ કરીશું તો આપણે મૂકી દઈશું. પણ પણ મજા મરચાં તો ખાલી મરચાં અને ભજીયા જોડે જ આવે. દાળવડાની તો મજા હવે આપણે આવી સર્વ કરી લઈશું. ઓકે. મિત્રો, દાળવડાની પ્લેટ આપણે તૈયાર કરી લીધી છે. મોઢામાં તો પાણી આવી ગયું છે. આપણે તોડીને બતાવીએ. સોફ્ટ દેખો તમે, સોફ્ટ એકદમ કેટલા સોફ્ટ છે ભજીયા. હા, જો અને અંદરથી પણ તમે જોઈ શકો છો, એકદમ ખૂબ જ સરસ જાળીદાર અને એકદમ ટેસ્ટી soft પણ છે. બહુ મસ્ત છે. હા, ટેસ્ટી પણ બહુ છે. હું ખાઈ જ લઉં છું, હા તો. જમાતું નથી. ઓકે. આપણે આપણે ઉપર જઈને અગાસીમાં જઈને ખાઈએ. વરસાદનું વાતાવરણ છે, ચલો ઉપર જ જઈએ. ઓકે મિત્રો, ધાબા પર આવી ગયા છે અમે. મસ્ત વાતાવરણ સરસ છે, વરસાદ સારો એવો ચડ્યો છે. અને અમારી જોડે ભજીયા પણ છે. તો અમે તો નહીં રહેવાય. અમે તમને કીધેલું કે અમે તો ઉપર જઈને જ ખાઈશું. બહુ જ મસ્ત બન્યા છે, એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત છે મિત્રો. બહુ જ મસ્ત. મને છે ને શ્વાસ ચડી ગયો. મિત્રો ફટાફટ આયા ને એટલે એમ હાફી ગયા છે. ભજીયા ખાવા માટે. મિત્રોને આપણો બગીચો બતાવી દઈએ. હા, જો મસ્ત વાતાવરણ છે. તો અમે આજે તમને અમે અમારું ગાર્ડન બતાવીએ. ઓકે. આ છે મિત્રો, અમે છે ને દૂધી વાવી છે. દૂધી ઘરે વાવી છે. એના નાના નાના ફૂલ પણ આવવા લાગ્યા છે. દૂધી આવશે તો બતાવીશું અરે તમને. આપણે ફૂલ આવી ગયા છે. હા, બસ હવે થોડાક ટાઈમમાં દૂધી આવી જશે. મિત્રો, આ લીંબુ છે, તમે વિચારી નહીં શકો. બહુ જ બધા લીંબુ આવે છે, તમે જોઈ શકો છો. જો આવશે એટલે આપણે નવું બતાવીશું. ફૂટી ગયું છે લીંબુ. નાના નાના બધા હા, તોડી આખા લીધેલા છોડ છે. ઉપર લીંબુ લીંબુ જ અહીંયા પણ છે ને, ફૂટે છે નવા નવા. જો ઘણા બધા આવી ગયા છે. અને આ છે ચેરી, જે આપણે પાન ખાતા હોય છે એની ઉપર જે રેડ કલર ચેરીનું ઝાડ છે. આ ચેરીનો છે. આ આ ગુલાબ ગુલાબ છે. છે. આ લીંબુનો છોડ છે આપણો. લીંબોડી છે. હા, લીંબોડી છે. મિત્રો આ આ છે છે, ભીંડા. જોઈ શકો છો અમે ભીંડા. ભીંડા વાવ્યા છે. અમે ઘણા ભીંડા બધા એવા આવ્યા ભીંડા પણ આવ્યા પણ છે. તમે જોઈ, આ ઉપર તો આખું જૂઠ છે ભીંડાનું. હા આ પણ આપણું ભીંડાનો જ છોડ છે. હા. આ આપણું એલોવેરા છે. બીજા આપણા કુંવરપાઠું, ગુલાબ ગુલાબ છે. છે, થોર છે. અહીંયા પણ ભીંડા છે. ભીંડા અમે 4-5 એવા કુંડા કર્યા છે. આ એક ફ્લાવરનું જ છે, યલો કલરના ફ્લાવર આવે છે. આ ફુદીનો છે. પુદીનો છે. આ બધું અમે અડધાનો તો મને નામ પણ નહીં ખબર મિત્રો. ઘરે જ અવેલેબલ હોય છે બધું. આ મીઠો લીમડો છે. 3-4 કર્યા છે હા, એકમાંથી. બીજું એલોવેરા. આપણી પાછળ બીજા ભીંડા છે, તો તમે જોઈ શકો છો. ઓકે.
રંગબેરંગી ફ્લાવર, હા આ બધા બધા જ કલરના ફ્લાવર છે મિત્રો. આના નામ મને નહીં ખબર. આ બારમાસી છે, વ્હાઈટ બારમાસી છે. આનું નામ મને પણ નથી હા, ખબર. પણ આમાંથી સ્મેલ બહુ સરસ આવે છે. હા ઓકે, હવે આપણે આવી જઈશું આ સાઈડ. કપડા સૂકવેલા છે. આ છે ગુલાબ. મિત્રો ને આ બતાવો આખી લાઈન. હા જો મિત્રો, એ બહુ જ સરસ છે. છેક સુધી બધા અલગ અલગ જ ફૂલ છે. જોઈ શકો છો કલરફુલ. કોઈ જ કલર બાકી નહીં, ખાલી બ્લેક કલર સિવાય. આ બીજી દૂધી છે આ અમારી. મીઠો લીમડો છે, આ બીજી દૂધી જ છે. આ જાંબુનો છોડ છે. હા જાંબુ જ અમે એ છે, રીતના છોડ લાવીએ છીએ જે કુંદામાં પણ થઈ જાય. ફળ આવી જાય. આ આંબો છે, આંબો. કેરી. સ્નેક પ્લાન્ટ. સ્નેક પ્લાન્ટ છે. પછી આ શું છે? આ કદાચ સીતાફળ. હા આ સીતાફળ છે. હા, આ એ છે દાડમ છે. દાડમ છે. આ બધા ગુલાબ છે. હા, બધા ગુલાબ. પછી આ બાજુ મોગરો છે. મોગરો છે. હા, અને અહીં છે ને અમારી મસ્ત ઊંઘવાની વરસાદમાં. હા. અહીંયા મારું શું કહેવાય ને, રૂફ છે આખું પતરાનું કરાયેલું છે. સરસ એવો ઝૂલો પણ છે. અને આ હિંચકો છે અમારો. અને આ મોગરો. અહીંયા કેવું હિંચકા પર બેઠા હિંચકા ખાય ને મોગરાની કડી ફૂટે ને એટલે હા. બહુ જ સરસ મોગરાની સ્મેલ આવે આવે છે. અહીં એકદમ. ગુલાબ છે. અમે અહીંયા બેસીએ છીએ. આ હિંચકો છે. જો અમે હિંચકામાં બેઠો, અહીંથી મસ્ત આજુબાજુ પતરા, ખાટલો છે. લીલી વાડી અમારી. નિષ્ઠાબેન જો, એમને તો મળી ગયું એટલે પતી ગયું. યુનિફોર્મ પણ નથી કાઢ્યો હજુ તો. ભજીયાની સ્મેલ આવી એટલે ઊંઘમાંથી ગઈ, ઉઠી અને ઊંઘમાંથી. ભજીયા ખાવા બેસી ગઈ હા. છે. શરમ આવે બેટા. શરમાઈ ગઈ છે નિષ્ઠા અમારી. હાય તો કે બેટા મિત્રોને. જગ્યા છે મોસ્ટલી દાદા જ હોય છે, એટલે મારા પપ્પા હા અહીંયા જ બધું બગીચાનું ને બધું કરતા હોય છે. મસ્ત જગ્યા છે, ઠંડો ઠંડો પવન આવે. તો મિત્રો, તમને મગની દાળના દાળવડા અને અમારો બગીચો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દાળવડા જો તમને સારા લાગ્યા હોય ઘરે જરૂરથી બનાવજો. બહુ જ મસ્ત ટેસ્ટી બન્યા છે. અને વરસાદ હવે આવી જ ગયો છે તો તમે જરૂરથી બનાવજો, મજા આવશે ખાવાની. તો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તમારો ડાયલોગ મેં બોલ દીધો આજે. ઓકે, જય માતાજી મિત્રો. જય માતાજી.